મહીસાગર જિલ્લાના વીરપુરના લીંબચ મંદિર ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ। 30 જેટલી આંગણવાડી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો। મિલેટ અને THR આધારિત વિવિધ પૌષ્ટિક વાનગીઓ રજૂ કરાઈ। વીરપુર તાલુકાના લીંબચ મંદિર ખાતે ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં તાલુકાની આશરે 30 જેટલી આંગણવાડી બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવી રજૂ કરી હતી। સ્પર્ધામાં ખાસ કરી મિલેટ તથા THR ટેક હોમ રેશન આધારિત પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મિલેટ આધારિત વાનગી સ્પર્ધામાં કોમલબેન પ્રજાપતિએ ઇડલી બનાવી પ્રથમ સ્થાન, દક્ષાબેન પંચાલે હાંડવો બનાવી દ્વિતીય સ્થાન, નીલાબેન પટેલે લાડુ બનાવી તૃતીય સ્થાન મેળવ્યું હતું। તેવી જ રીતે THR માંથી તૈયાર કરવામાં આવેલી વાનગી સ્પર્ધામાં પુષ્પાબેન પ્રજાપતિએ બાલશક્તિ સુખડી બનાવી પ્રથમ સ્થાન, ફરીદા બીબી મલેકે પૂર્ણશક્તિ મુઠિયા બનાવી દ્વિતીય સ્થાન અને જોશનાબેન વણકરે માતૃશક્તિ થેપલા બનાવી તૃતીય સ્થાન મેળવ્યું હતું। કાર્યક્રમમાં મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ ગિરીશ વણકર, મુખ્ય સેવિકા ઉર્મિલાબેન વાળંદ, બ્લોક કોઓર્ડિનેટર સજ્જનસિંહ સોલંકી, પાપા પગલીના રશ્મિકાબેન વાળંદ, કાંતિભાઈ વાળંદ, નરેન્દ્રભાઈ વાળંદ સહિત સામાજિક આગેવાનો અને આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પોષણ ઉત્સવનો મુખ્ય હેતુ મિલેટ સહિત સ્થાનિક અને પૌષ્ટિક ખાદ્ય પદાર્થોના ઉપયોગ અંગે જનજાગૃતિ ફેલાવવાનો તેમજ બાળકો સગર્ભા ધાત્રી માતાઓમાં પોષણનું મહત્વ સમજાવવાનો રહ્યો હતો। આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા સ્થાનિક સ્તરે પૌષ્ટિક આહારને પ્રોત્સાહન મળી રહ્યું છે।